એક્સાઇઝ ઇન્સ્પેક્ટર દમણ દ્વારા અમને એક માહિતી આપવામાં આવેલ હતી કે એમનું જે ગોડાઉન છે મોટી દમણ ફોર્ટ એરિયા ખાતે એમાંથી 375 પેટી દારૂની ચોરી થઈ છે, જેની કિંમત આશરે 14.5 લાખ રૂપિયા છે. અને જે બાબતની ઇન્ફોર્મેશન મળતા અમે જે અમારા એસપી સાહેબ છે કેતન બંસલ સાહેબ તેમજ એસડીપીઓ મનોજ પટેલ સાહેબ એમને ઇન્ફોર્મેશન આપેલું હોય અને આગળની કાર્યવાહી શરૂ કરતા પ્રાથમિક રીતે એફઆઈઆર દર્જ કરેલ હોય, જેમાં આગળની તપાસમાં અમે અલગ અલગ ટીમ બનાવી એરિયાની જે સીસીટીવી ફૂટેજ છે એનું એનાલિસિસ કરવામાં આવેલું હતું. સીસીટીવી ફૂટેજનું એનાલિસિસ કરતા તેમજ બાતમીદારોની માહિતી આધારે અમને જાણ થયેલ કે એક ઈસમ નામે વિશાલ ભીખુ હડપતિ જે પરિયારી મોટી દમણનો રહેવાસી છે, એને આપણે હિરાસતમાં લીધેલ છે. હિરાસતમાં લઈ એને વધુ પૂછતાછ કરતા એણે કબૂલ કરેલ કે એણે એના મિત્રો જે છે 8-10 મિત્રો એમની જોડે આ ઘટનાને અંજામ આપેલ હતો. તારીખ 31 અને 1 તારીખ દરમિયાન જે વીઆઈપી મોમેન્ટ હોય એ દરમિયાન તેમજ એના પછીના દિવસોમાં ત્યાંની રેકી કરેલ હોય એ જગ્યાની, અને રેકી કર્યા બાદ 3 તારીખની રાત્રે એ લોકોએ ગોડાઉનના પાછળથી ઉપર ચડી અને પતરાઓ ઉખાડી અંદરથી દારૂની પેટીઓની ચોરી કરી છે. શું કર્યું દારૂને લોકો? જે વિશાલ ભીખુ હડપતિ અને હિરલ રમણભાઈ હડપતિ તેઓએ આ જે દારૂ છે એ દક્ષેશ ઈશ્વરભાઈ હડપતિ જે મોટી વાકડ દમણનો રહેવાસી છે એને વેચેલ હોય, અને ફર્ધર દક્ષેશભાઈએ આ દારૂનું વેચાણ ગુજરાત રાજ્યમાં કરેલ હોય એવું પ્રાથમિક તપાસમાં જાણવા થયું.